વિસાવદરના જાંબુથાળાના બે વ્યક્તિઓ દ્વારા ઝેરી પીણું પીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વિસાવદરના જાંબુથાળા ગીરના બે વ્યક્તિઓ દ્વારા વિસાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસે ઝેરી પીણું પીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો જાંબુથાળા ગીરમાં રહેતા સલીમભાઈ, ઇસ્માઇલભાઈ અને હનીફભાઈ દ્વારા વિસાવદર રેન્જ ઓફિસે ઝેરી પીણું પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। હાલ વિસાવદર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ રેફર કરવામાં આવે છે। મીડિયાને જાણ મળેલ કે હકીકત મુજબ જંગલ ખાતાના અધિકારીઓને હેરાનગતિને લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। કેસરી ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। મારું નામ હામદભાઈ કાળાભાઈ મેઘાણી, જાતે ગઢવી, ગામ રાજપરા। હવે આ લોકોને કાલમાં મારામાં ફોન આવેલો કે હામદભાઈ તમે વિસાવદર આવો, અમને આ ખાતાનો બહુ ત્રાસ છે, જંગલ ખાતાનો। અમને વારંવાર ખોટી નોટિસો આપે અને અમને બૈરાઓને અમને બધાને હેરાન કરે, સાંજે હારે પોલીસ લઈને આવે અને અમને ધાક ધમકી આવે। મેં કીધું સાહેબને આપણે રજૂઆત કરીશું, જે હશે એ આપણે પૂછી લેવો। એટલે સાહેબને અમે રજૂઆત કરવા ગયા, સવારે એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છૂટ તે સાહેબે અમારી મુલાકાત ન લીધી ને અમને કીધું સાહેબને મુલાકાત કરવી નથી, તમે જાઓ એમ કરીને અમને ત્યાંથી તગડ્યા। ત્યાંથી અમે ગયા પ્રાંત સાહેબને રજૂઆત કરી, સાહેબ અમારી ઉપર આવું થાય છે અને અમને કોઈ જવાબ નથી દેતું, તો તમે આ યોગ્ય તપાસ કરાવી અને ફોન કરો, આ લોકો ઉપર આવી હેરાનગતિ થાય। તો પ્રાંત સાહેબે પણ કીધું કે તમે જાઓ, એ મારી રીતે હું કરી। એટલે પ્રાંત સાહેબની અને આ સાહેબ જે જંગલ ખાતાના જે સાહેબ છે એની બેયની બેદરકારીને હિસાબે આ બનાવ બન્યો છે। એનો ખાતરી પુરાવો હું સૌ બનાવવાને આ જંગલ ખાતાવાળા ત્રાસ આપે છે, ખોટી રીતે ત્રાસ, હેરાનગતિ આપે છે। આની મોરે આંદોલન કરેલું આ લોકોએ અને થોડા જાડી સમજૂતી કરીને એ બધું પતી ગયું હતું, વળી પાછું આની ઉપર ત્રાસ ગુજારે છે। એટલે આવું ખોટે, અને હું કહું છું આ બે જણાની બેદરકારીને કારણે જ આ બન્યું છે। આ લોકોનો જીવ જાય ને તો જવાબદાર એક વિસાવદરના પ્રાંત અધિકારી અને આ જંગલ ખાતાના જે સાહેબ છે, શું એના કારણે બે જણાએ શું કર્યું? આ જંગલ ખાતું અને હેરાનગતિ ખોટી રીતે ત્રાસ આપતું હતું। પણ એને કર્યું શું? એને દવા પીધી, અમે એની પાછળ હતા, અમે જાતા હતા, હારે જતા હતા, દવા પી અમને ખબર નથી એની, અમે હારે જતા હતા। પછી કે હાલો અમે જઈએ, મેં કીધું સાહેબ પાસે જઈએ, હજી સાહેબ આવ્યો હોય તો આપણે રસ્તો કંઈક કાઢીએ। તો આ લોકોએ મોર જઈને દવા પી લીધી, ખાંજી અમારે ઘેરે કેમ જવું, તો પોલીસ લઈને આવે છે ને અમને મારવા દોડીને હેરાન કરે છે। આને કારણે આનો જીવ ગુમાવે છે। મુરાદ સકર મામા છે, અમને સાહેબને એસીએફ સાહેબ વિસાવદર અને આરએફઓ સાહેબ મેંદરડા વાળા સાહેબ એ કાલે આવેલા હતા અહીંયા અને ધાક ધમકી આપતા હતા કે તમે બિનકાયમી રહ્યો છો, તમારી પાસે કોઈ પ્રૂફ નથી અને તમે અહીંથી નીકળી જાઓ, બરાબર? તમે ગેરકાયદેસર રીતે માલઢોર અહીંયા રાખો છો અને તરિયાણ કરો છો, એ તમારા માટે હક નથી, તમે અહીંથી નીકળી જાઓ એવું અમને કીધેલું। એટલે અમને કાલે આવીને કહી ગયા હતા કે તમે વિસાવદર રેન્જ ઓફિસ આવજો, એટલે અમે આજ આવ્યા। તો પહેલાં અમારા ઈડીસી પ્રમુખ ભીખુભાઈ એને મળવા ગયા 2-5 જણા, તો સાહેબે કીધું કે બે તોમતદાર છે એ મને મળવા આવે, બીજા કોઈનું મારે કામ નથી। એ કારણોસર આ વ્યક્તિએ દવા પીધી છે અને બીકમાં બી ગયા ને પછી આવું બનાવ બનેલો છે। એટલે એ એવું કહેતા હતા કે ભાઈ અમે જે તોમતદાર છે એને અમારે કામ છે, બીજા કોઈનું કામ નથી, ગુનેગારી છે। તો અમારો ગુનો વાળા સાહેબ અને એસીએફ સાહેબ વિસાવદર અમને દર્શાવે કે અમે શું ગુનેગાર થઈ અને જંગલમાં અમે માલઢોરનો ધંધો કરી છે, પશુપાલકનો, અને એ ના પાડે છે કે આ તમારું કાયદેસર નથી, તમે અહીંયા ન રહી શકો એમ। અને અમારી પાસે મતવાડી ભરેલા પાસ છે અમારા દાદાના નામના, અમારી વારસા એન્ટ્રી થઈ નથી, એના હિસાબે અમને કનડગત કરે છે અને 100 વર્ષ ત્યાં અમે અહીંયા વસવાટ કરી છે જાંબુથાળામાં। અમારા આધાર કાર્ડ જાંબુથાળાના છે, ચૂંટણી કાર્ડ છે, સર્ટિફિકેટ છે, જન્મના દાખલા છે, બધું હોવા છતાં એ અમાન્ય કરે છે કે આ તમારું ખોટું છે।